ગારિયાધાર જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે જો અમારા ગારિયાધારની અંદર આજ આ બધું શણગારવાનું આવ્યું છે, સિરીઝો નાખી છે. અને પાલીતાણા રોડ ઉપર આશ્રમ રોડથી માંડીને સુધીરભાઈના સ્ટેડિયમ સુધી સિરીઝો નાખવામાં આવી છે. અને આ જોરદાર જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે. અને લાંબી શ્રી કૃષ્ણ ભગવાનની રથયાત્રા એટલે કે શોભાયાત્રા નીકળશે ગારિયાધારની અંદર. તો તમામ લોકો ભાઈ બહેનો ભાવ ભક્તોને ભાવભર્યું ગારિયાધારવાળાનું આમંત્રણ છે. તો દર્શન કરવા માટે અને શોભાયાત્રા જોવા માટે પધારજો જન્માષ્ટમી મહોત્સવના દિવસે. તો આવું બધું શણગાર્યું છે મિત્રો. ગારિયાધાર બસ સ્ટેન્ડની સામે એક્ઝેક્ટ આવી સિરીઝ નાખવામાં આવી છે. અને ખૂબ સુંદર આયોજન છે. અને પૂજ્ય વાલામરામ બાપાનું મંદિર પણ શણગાર્યું છે, રામજી મંદિર પણ શણગાર્યું છે. અને આ છે બસ સ્ટેન્ડની સામે એસટી ડેપોની સામે એક્ઝેક્ટ સરકારી દવાખાનાની એક્ઝેક્ટ સામે અથવા સરકારી દવાખાનું છે. અને આ એમની સામે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. એટલે કે આ 8 દિવસ થતો ડેકોરેશન થઈ ચૂક્યું છે. માત્ર થોડા દિવસો ટૂંકા જ દિવસો બાકી છે. ટૂંક સમયમાં થોડાક દિવસમાં હવે આ જન્માષ્ટમી ઉત્સવ નજીક આવી રહી છે મિત્રો. ખૂબ જ નજીક આવી રહી છે. અને આ છે તાલુકા શાળા કોલેજ. આ તાલુકા શાળા નિકાલશે. આ જેની સામે ભૈરવનાથ ચોક આવી ગયો. આ વાલમ ચોક 14, આ ભૈરવનાથ ચોક સિદ્ધિભાઈ ચોકમાં. અને આ ભૈરવનાથ મંદિર એટલે આ ભૈરવનાથ ચોક કહેવાય. અને આવા બધા રમકડા પણ મળતા હોય છે મિત્રો. અને આવી સિરીઝો પણ નાખેલી છે. અને તમે જોવા પણ આવજો. એની દુકાનો પણ તો બધી ખુલ્લી છે. 10 ઉપર થયું છે સમય. અમે હવે જઈશું અહીંથી વાલમપીર બાપાના મંદિરે. પૂંજ પહેલાં જઈશું અહીંથી શ્રી રામજી મંદિર પછી અમે જઈશું પૂંજ સંત શ્રી એવા અમારા વાલમરામ બાપાના મંદિરને સાનિધ્યમાં. ત્યાં પણ તમને વિડીયો શૂટિંગ બતાવું કે ત્યાં કેવું શણગારનું ડેકોરેશન કરેલું છે. તો ચાલો પહેલાં આપણે રામજી મંદિરે પહોંચી જઈએ. આ છે મિત્રો ગાંધી ચોક. આ ગાંધી ચોક કહેવાય. આ ગાંધી ચોકમાં તમે જોઈ શકો છો આવું શણગારેલું છે. અને આ અત્યારે ગાવડા તો ગાંધી ચોકની વચ્ચે લાટ આવી ગયા છે. આ ઘાવ ફૂટ્યા શું થાય, બકાલાવાળા હોય ને એટલે બધું બકાલું પડ્યું હોય. અહીંથી રામજી મંદિર શરૂ થઈ ગયું છે. આ રામજી મંદિર શેરી કહેવાય મિત્રો. અને આ છે રામજી મંદિર. ઓલા ખૂણે રાખી રામજી મંદિર આવી ગયું. આ છે રામજી મંદિર. અમારા ગારિયાધાર તાલુકાની અંદર સુપરમાં સુપર મંદિર બનાવવામાં આવ્યું છે. પરમ ભગવાન શ્રી રામ અને સીતાજી લક્ષ્મણજી આની અંદર બિરાજમાન છે મૂર્તિ. અને આ છે ચોરો, ઘણા વર્ષો પહેલાંનું જૂનું જાણીતું. હવે આગળ જાવી આપણે તો વાલમરામ બાપાનું મંદિર પણ કેવું શણગાર્યું છે આની આજ લાઇનમાં છે મિત્રો. આગળ જોતા રહેજો. વિડીયોને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. અને વિડીયા અમારા ચેનલનું નામ છે શ્રી માધવજી. અને અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ છે વાલમરામ બાપાનું મંદિર. આ જે લાઈટ દેખાય છે એ વાલમરામ બાપાનું મંદિર છે. જોઈ શકો છો મિત્રો આ વિડીયો. તો આ છે પરમ શ્રી વાલમરામ બાપાનું મંદિર, વાલમ બાપાની જગ્યા. અને આ મંદિર શણગારવામાં આવ્યું છે. આની અંદર મંદિર છે, અત્યારે તો બંધ છે. અને અંદર તો આપણે જાઓ એટલે બધું જોવા મળે, મૂર્તિ ને એવું બધું છે. અને આ જો તમે ડેકોરેશન એનું જોઈ શકો છો મિત્રો.